નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। રામલલ્લા 22મી તારીખે રામ મંદિરમાં તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે તમે જોઈ શકો છો જલાલપુરમાં અત્યારે હાલમાં દિવાળી હોય તેવો મહોત્સવ છે, એટલે કે જ્યારે ગરબા સાથે સાથે ફટાકડા એટલે કે દિવાળી ને ગરબા તમામ વસ્તુઓ એક સાથે ઉજવાઈ હોય તેવો માહોલ સજાયો છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો આગેવાનો છે, મોટી સંખ્યામાં મહિલાઓ ગરબે ઘૂમી રહ્યા છે અને આજે જે માહોલ સજાયો છે જલાલપુર જાણે મિની અયોધ્યા બન્યો તેવી હાલ છે। ત્યારે આપણે પૂછીશું અહીંયાના સ્થાનિકો શ્રી હિંમતભાઈ કયા પ્રકારનું આયોજન છે ખાસ કરીને આજે? અયોધ્યામાં જ્યારે 500 વર્ષ પછી ગુલામીનો ઢાંચો તોડીને ભગવાન રામનું મંદિર બનતું હોય તો એ નિમિત્તે આખા ભારતમાં ઉત્સાહ છે। અમારે જલાલપુરમાં બધા કરતાં વધારે ઉત્સાહ છે। આજે ગરબાનું આયોજન કર્યું છે, લગભગ 10,000 બહેનો છે અને આ રીતનું આયોજન છે। શું કહેશો આયોજન છે તમારા વિસ્તારમાં જે પ્રમાણે રામલલ્લાનું, તો કયા પ્રકારનું આયોજનો કરવામાં આવે છે? છેલ્લા કેટલા દિવસથી જોવામાં આવે છે કે અહીંયા આગળ તોરણો બંધાયા છે, વિવિધ રંગોળી થઈ છે, કેવું આયોજન કરવામાં આવ્યું છે? ખાસ કરીને છેલ્લા 1.5 મહિનાથી આ મહેનત ચાલે છે। 1.5 મહિનાથી મહેનત ચાલે છે। છોકરાઓ સાંજથી સવારના 6 વાગ્યા સુધી તોરણિયા બાંધે છે, સવારના 6 વાગ્યા સુધી તોરણિયા બાંધે છે અને બીજે દિવસે 10 વાગ્યા પાછા ખડા પગે હોય છે। લોકો પોતાનો કામ ધંધો 2-3 કલાક પૂરતો કરીને સેવા આપે છે। છેલ્લા 1.5 મહિનાથી આ માહોલ છે અને આ ટોટલ રામ રંગ છે, એટલે મિની અયોધ્યા બની ગયું છે। પરંતુ હવે કેવા તમે શું કહો છો કે જે રામલલ્લા આટલા વર્ષ પછી બિરાજવા જઈ રહ્યા છે રામ મંદિરમાં, તે માટે શું કહેશો? આટલા વર્ષો પછી રામલલ્લા જો બિરાજમાન થતા હોય તો લોકોએ તો ઘણી કુરબાની આપી છે, આપણે તો ખાલી એને ઉજવવાનું છે। જો આટલું પણ ના કરી શકીએ એટલે એ ફરજ સમજીને પણ આપણે આ ઉત્સવ ઉજવવો જોઈએ। ખાસ કરીને જે રામલલ્લાનું અહીંયા પૌરાણિક મંદિર છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે, શું ઇતિહાસ છે એનો? લગભગ 300 થી 400 વર્ષ કહે છે લોકો, અને એટલું જ છે જ પૌરાણિક મંદિર, પણ એ મંદિર એકદમ જર્જર હાલતમાં હતું અને આ 10 મહિનાની મહેનત આ અમારા કાર્યકર્તાઓ લગભગ 100 થી 10 અમારું ગ્રુપ છે, એ પોતાના કામ ધંધા મૂકી અને રાત દિવસ મહેનત કરી અને વગર મજૂરી લાગ્યા વગર બધું ટોટલ મંદિરનું કામ ઊભું કર્યું છે અને એકદમ ખંતથી કામ બધા કર્યું છે। અત્યારે કેવો માહોલ મંદિરમાં? એકદમ માનો કે સુસુપ્ત અવસ્થામાં જે મૂર્તિ હતી અત્યારે જાગૃત થઈ ગઈ છે અને બધાને આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કેવો માહોલ છે। એકદમ માનો કે અહીંયા અયોધ્યા જ બીજું ઊભું થઈ ગયું, આવો માહોલ ઊભો થઈ ગયો છે। અત્યાર સુધી તો બધા આયોજનો થયા, હવે શું આયોજન છે? 22 તારીખે શું આયોજન છે કે આવતીકાલે શું આયોજન છે અહીંયા? આવતીકાલે અમારે 9 થી 10 1 કલાકની અંદર આખું જલાલપુર અમારે સાફ કરવાનું આયોજન છે રાત્રે। બીજે દિવસે 22 તારીખે સવારે 8 વાગે અમારી રથયાત્રા ચાલુ થશે, જે જલાલપુર જનતા સ્કૂલ થઈને લીમડા ચોક થઈ, સ્ટેશન થઈ, તાસ્કરનગર થઈ અને પાછી 12:40 જ્યારે રામલલ્લા ત્યાં બિરાજે એમ અમારે અહીંયા 12:40 મહાઆરતીનું આયોજન છે। આવતીકાલે રાત્રે 7 વાગ્યાની આરતીમાં 2100 દીવડા પ્રગટાવવાના છે 4 વાગે મહાપ્રસાદ અને 4 વાગે મહાપ્રસાદનું આયોજન છે। સાંજે 4 વાગે લગભગ અંદાજે 20,000 થી 25,000 માણસોને પ્રસાદ લે એવું આયોજન અમારે કરેલું છે। આ સમગ્ર આયોજનમાં ખર્ચ કેવી રીતે કરવામાં આવે છે? આ સમગ્ર કાર્યક્રમની સ્વયંસેવકો જે છે, અમે બધા અમારા દાતાશ્રીઓ છે, તેના તરફથી અમારે બધા ફંડ ભેગું થાય છે અને એના લીધે અમારું બધું આ ચાલે છે। એટલે કે રામલલ્લાના આ ઉજવણીમાં જલાલપુર રંગ અત્યારે હાલમાં જાણે અયોધ્યા બન્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તમને બતાવવા માંગીશ, અહીંયા જે મહિલાઓ છે તમે જોઈ શકો છો 10,000 કરતાં વધુ મહિલાઓ અહીંયા ગરબા રમી રહી છે। કોઈ પણ યુવાને પ્રવેશ નથી, માત્ર મહિલાઓ, એને પણ જલાલપુર વિસ્તારના એટલે કે જે રામલલ્લાની જે ઉજવણી છે ત્યાં મહિલાઓ અહીંયા કરી રહી છે। એક સાથે 10,000 મહિલાઓ એટલે કે 1, 2, 3, 4, 5 સર્કલો તમે જોઈ શકો છો કે એમાં વિવિધ સર્કલમાં મહિલાઓએ અત્યારે હાલમાં જાણે નવરાત્રિ હોય ને નવરાત્રિ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને રામલલ્લા જ્યારે બિરાજવાના છે ત્યારે તેને આવકારવા માટે જલાલપુર થનગની રહ્યું છે। સમગ્ર જલાલપુર
રામમય બન્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. યુવાનો અહીંયા આગળ આવે છે, મોટી સંખ્યામાં યુવાનો અહીંયા છે. તો સાથે સાથે દિવાળીનો માહોલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક યુવક રામ બનીને આવ્યો છે. રામ બનીને તમે અહીંયા જોઈ શકો છો કે રામ બનીને આવ્યો છે યુવક. તે અહીંયા આગળ એક તેની સાથે આપણે અહીંયા વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે રામલલ્લા પધાર્યા છે. જરા તમે આજે રામ બન્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ આનંદ આવે છે, કેમ કે આટલા વર્ષો પછી આપણને આનંદ આવ્યો છે, તો આપણે આ આનંદ બહુ જ ઉછવવો પડે. અને હું રામ બન્યો તો મને બહુ ખુશી આવે છે, મને આવો લાભ મળ્યો છે. એટલે કે અનેક વેશભૂષા જેવા પણ અહીંયા કરવામાં આવ્યા છે. રામ બનીને યુવક આવ્યો છે અને તે પોતે અહીંયા રામ બની અને લોકોને લોકો જ્યારે રામલલ્લાને આવકારવા માટે તૈયાર થન કરી રહ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા મહિલાઓ સાથે દિવાળીનો માહોલ છે, ફટાકડા ફૂટી રહ્યા છે. સતત અમે જ્યારથી અહીંયા આવ્યા છીએ ત્યારથી અહીંયા આતશબાજી ચાલુ છે. મોટી સંખ્યામાં બહેનો અહીંયા આગળ છે, સાથે સાથે યુવાનો એક બાજુ ગયા છે અને તેઓ આ દિવાળીની મજા માણી રહ્યા છે. એટલે કે નવસારીમાં અત્યારે હાલમાં જે માહોલ છે તે જોવામાં આવે તો નવસારીમાં અત્યારે રામ અયોધ્યા, મિની અયોધ્યા જલાલપુર બન્યું હોય તેવી પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો મહિલા એક રામ અને સીતા બન્યા છે અને એ પણ ગરબે ઘૂમી રહ્યા છે. જી હા, મહિલા એ પણ ગરબે ઘૂમે છે અને પણ રામ બનીને ઘૂમી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું. જે બોલશે તો આપણે એમની સાથે જરૂરથી વાત કરીશું કે તમે કહો શું બન્યા છો આજે? मैं राधा बनी हूँ, રામ कृष्ण बना हूँ. કેવું લાગે છે આજે રામલલ્લાની ઉજવણી? બહુ સરસ લાગે, બહુ મજા આવે છે, આનંદ આવે છે અમને. કાનો બન્યા હી તે રાધા ગોપી હોય રમવાની કાન ને રામલલ્લાનો આ ઉજવણી છે. અમને રાસ રમવાની પણ મજા આવે છે, આનંદ માણવાની મજા આવે છે, બહુ મોજ પડી ગઈ છે અમને. બહુ સારું લાગે છે. રામ આવે છે, રામનો અમારી ઘરે રામ સીતા આવ્યા હોય ને અને જાનમાં જાતા હોય ને એવો આનંદ થાય છે. અરે તમે શું કહેવા માંગો છો? હું કાંઈ નહીં, હવે આટલા પ્રોગ્રામ આનંદ એટલો લેવા માંગુ છું ને, અને એમ લાગે સાથ અમારી ભારતમાં રામ પધાર્યા હોય એવું લાગે છે અયોધ્યામાંથી. રામલલ્લા તમારા ઘરે આવી રહ્યા છે, કેવું લાગે? હા, એવું લાગે અમારી ઘરે જ આવ્યા એવું જ અમને લાગે કે અમારા રામલલ્લા અમારી ઘરે આવી જાય, અમારી ઘરે રામલલ્લા આવી જાય એવું જ લાગે છે અમને. એવું લાગે, બહુ મસ્ત લાગે, અમને બહુ આનંદ આવે છે બધું ગાવાનો. તમે તો આ જોઈ શકો છો મહિલામાં અંદરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું કહેશો તમે? આ રામલલ્લાનું આગમન થઈ રહ્યું છે તમારા? આજે બહુ મજા આવી રહી છે. મહારાજ કે ભગવાન જાણે શ્રી રામ અહીંયા આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અમને. અને અમારું મંડળ છે ગૌ મંડળમાં, અને આજે અમને બહુ મજા આવી રહી છે. હજુ કેવા પ્રોગ્રામો કરવામાં આવશે અહીંયા? હજી તો અહીંયા તમારો અક્કલ કામ નહીં કરે એટલા સરસ પ્રોગ્રામો થવાના છે. હજી કાલે કાલે આખા જલાલપુરમાં સાફ સફાઈ કરવાની છે. સવારમાં બધી મહિલાઓને જેન્ટ્સને બધાને બોલાવીને પછી પરમ દિવસે 22 તારીખે સવારમાં રથયાત્રા નીકળશે. સવારમાં પછી 1:30 મહાઆરતી થશે. પછી પાછું સાંજનો પ્રોગ્રામ છે મહાપ્રસાદ, અને પાછી 21,000 દીવડાને પ્રગટાવીને પાછી મહાઆરતીનું આયોજન છે. કેવી મજા કરી રહ્યા, કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે અમને, એવું જ લાગે છે દિવાળી જેવો આનંદ માહોલ લાગે છે કે બહુ જ મજા આવે છે. આ હતી જલાલપુરની મહિલાઓ કે જેઓ આપણને કહી રહ્યા છે કે તેઓ કહી રહ્યા છે કે કેવો માહોલ છે. બહુ જ મજા આવે છે અને આનંદ આવે છે. અને અમે રાસ લીલા કાનગોપીની કરી છે, હું યશોદામાં બની છું, આ રોહિણી બની છે, અને અમને આનંદ બહુ જ આવે છે. રામ કાલે આવે છે. આ ગોકુળ જાણે અહીંયા પધાર્યું હોય, રામલલ્લાને આવકારવા માટે અયોધ્યામાં આવી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. સમગ્ર મહિલાઓ તમે જોઈ શકો છો કે આનંદ કિલ્લોલ કરી રહ્યા છે, ખૂબ અહીંયા આનંદિત છે. તમામ રાધા કૃષ્ણને આવકારી રહ્યા છે અને આ ગોપ મંડળ છે એ તમામ લોકો બહેનાઓ આ રામ ભગવાનને આવકારવા માટે થન કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે આવતી 22મી તારીખે અન્ય પણ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે તમે જોઈ શકો છો કે કેવો મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ પણ થન કરી રહી છે રામલલ્લાને આવકારવા માટે. ત્યારે આ જ પ્રકારના આવનાર સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો:
નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.